તમે હોટલ કે ઢાબામાં જે પનીર ખાઓ છો તે પનીર નહીં પણ ધીમું ઝેર હોઈ શકે છે। નફાખોરીની લાલચ હવે તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી રહી છે। માર્કેટમાં એનાલોગ પનીરના નામે નકલી પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે। તંત્ર હવે એક્શન મોડમાં છે અને જવાબદારોને છોડવામાં નહીં આવે। ત્યારે આવો જાણીએ શું છે આ એનાલોગ પનીર। નકલી પનીરથી સાવધાન। એનાલોગ પનીર એટલે ધીમું ઝેર, નફાખોરોનું જીવલેણ ષડયંત્ર। તમે જે પનીર હોંશે હોંશે જમો છો તે અસલમાં ખાદ્ય પદાર્થ નહીં પણ નફાખોરીનું નકલી પનીર છે। પૈસા કમાવવાની લહાઈમાં લેભાગુ તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। એનાલોગ પનીરના નામે પીરસવામાં આવતું આ ઘાતક તત્વોનું મિશ્રણ માનવ શરીર માટે અત્યંત જોખમી અને ઝેરી સાબિત થઈ રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આવા તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે। જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાંથી એનાલોગ પનીર પકડાશે તો માલિકોનું અમને ખબર નહોતી તેવું બહાનું હવે નહીં ચાલે। વેચનારની સાથે સાથે તેનો ઉપયોગ કરનાર સામે પણ ભારે દંડનાત્મક અને કાયદેસરની કાર્યવાહીના આદેશ અપાયા છે। અમદાવાદમાં તાજેતરના દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। લેવામાં આવેલા 10 સેમ્પલમાંથી 5 સેમ્પલ નકલી એટલે કે એનાલોગ પનીરના મળી આવ્યા છે। આ આંકડો સાબિત કરે છે કે ભેળસેળનું નેટવર્ક કેટલું ઊંડું ઉતરી ગયું છે। FSSAIના નિયમો મુજબ એનાલોગ પનીર વેચતી વખતે તેની સ્પષ્ટતા કરવી ફરજિયાત છે, જેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। જો યુનિટોમાંથી જે તે હોટલ રેસ્ટોરન્ટ કે નાના યુનિટોમાંથી પણ જો પનીરના જથ્થાના સેમ્પલમાં એનાલોગ પનીર કે ભેળસેળવાળું પનીર મળી આવશે તો જે તે હોટલના યુનિટને હોટલ રેસ્ટોરન્ટ યુનિટને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। આજકાલ બજારમાં અસલી પનીર જેવું જ દેખાતું એનાલોગ પનીર ખૂબ વેચાઈ રહ્યું છે। આ પનીર દૂધમાંથી નહીં પરંતુ કેમિકલ અને સસ્તા તેલમાંથી બનાવવામાં આવે છે। હોટલો અને ઢાબામાં ખર્ચ ઘટાડવા માટે આનો વ્યાપક ઉપયોગ થાય છે। અસલી પનીર દૂધને ફાડીને બનાવવામાં આવે છે, જ્યારે એનાલોગ પનીર બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ છે। એનાલોગ પનીરમાં દૂધના પ્રોટીનને બદલે વનસ્પતિ તેલ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, સ્ટાર્ચ, સોયા પ્રોટીન કેમિકલ્સ અને ઇમલ્સિફાયર સલ્ફ્યુરિક એસિડ કે અન્ય એસિડનો ઉપયોગ થાય છે। આ મિશ્રણને ઘટ્ટ કરવા માટે તેમાં સ્ટેબિલાઇઝર્સ અને પાવડર ઉમેરીને તેને પનીર જેવો આકાર અને ટેક્સચર આપવામાં આવે છે। પનીરમાં વેજીટેબલ ફેટમાંથી બનાવેલું પનીર અને મિલ્કમાંથી બનાવેલું પનીર બંનેનો ફરક છે। એને એનાલોગ પનીર કહીએ છીએ આપણે, જે વેજીટેબલ ફેટ જેમાં દૂધનો પાવડર, વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચમાંથી બનાવે છે, જ્યાં જે રિયલ પનીર છે એ દૂધમાંથી બને। એનાલોગ પનીર દેખાવમાં સફેદ અને મુલાયમ હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ શકે છે। તેને ખોરાક તરીકે લેવાથી લોકો હૃદયની બીમારીઓ, પાચનની સમસ્યા, લીવર પર સોજાની બીમારી, બ્લડ પ્રેશરની સમસ્યા, કિડનીની સમસ્યાના દર્દી બની શકે છે। અસલી પનીરના નામે એનાલોગ પનીરની ભોજનમાં થતી ભેળસેળ નથી પણ લોકોના વિશ્વાસનું ખૂન છે। ઝેરી તત્વોના જોખમી મિશ્રણથી બનતું આ એનાલોગ પનીર પકડાય એટલે સીધું સીલ અને જેલની તૈયારી રાખવી પડશે। અમદાવાદથી ઝલક અધ્યારુ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।